નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સર્વેનો આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર। અને વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે જોવાના છે, તમે ધોરણ 12 સાયન્સ બોર્ડ પરીક્ષા હોય, ગુજકેટ પરીક્ષા, JEE કે નીટ, કોઈ પણ પરીક્ષાની તમે તૈયારી કરી રહ્યા હોય, દરેકે દરેક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવું એક સેશન જે છે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય ન્યૂ NCERT ટેક્સ્ટબુક મુજબ ચેપ્ટર 1 અને 2, એટલે કે આ બંને ચેપ્ટરની અંદર જે કોઈ પણ સૂત્રો આવે છે, દરેકે દરેક સૂત્રો કયા કયા છે એ સૂત્રોની શોર્ટ નોટ્સ અને દરેકે દરેક આ જે સૂત્રો છે એની કોન્સેપ્ટ જે છે એ દરેક વસ્તુ આપણે આજના સેશન અંદર ક્લિયર કરવાના છીએ। તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો, ખાસ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે તમારા માટે કન્ટિન્યુ સેશનો આપણી ચેનલ ઉપર આવતા રહેશે। સૌથી પહેલા તો ચેપ્ટરની જો વાત કરીએ તો વિદ્યુત ભાર બરાબર અને વિદ્યુત ક્ષેત્ર ચેપ્ટરનું નામ છે, જેમાં સૌથી પહેલી વાત આવે કે વિદ્યુત ભાર કયા કયા। તો બેટા એમ તો 100 થી વધારે વિદ્યુત ભાર છે, પણ એમાં 3 મેઇન આપણને ખબર છે, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન બરાબર। આના વિશે વધારે વાત કરીએ તો આપણને એ ખબર છે કે ઇલેક્ટ્રોન એ નેગેટિવ ચાર્જ ધરાવે છે, પ્રોટોન પોઝિટિવ ચાર્જ ધરાવે છે અને ન્યુટ્રોન એ વિદ્યુત ભાર વિહીન છે। આ સિવાય એ પણ ખબર છે કે આ બધાના અંદર પ્રોટોન અને ન્યુટ્રોનની વેલ્યુ E જેટલી અને એ Eની વેલ્યુ 1.6 × 10⁻⁹, જેમાં ઇલેક્ટ્રોન માટે એ વેલ્યુ આવશે માઇનસમાં અને પ્રોટોન માટે એ વેલ્યુ આવશે પ્લસમાં। તો આ એક વિદ્યુત ભારની શરૂઆત હતી। આ વિદ્યુત ભારની અંદર જો જોઈએ તો આપણો પહેલું ટોપિક હતો ચેપ્ટર નંબર 1 ની અંદર કે ક્વોન્ટાઇઝેશન ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ, એટલે કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ। બેટા આ વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણની અંદર સૂત્ર હતું કે વ્યાખ્યા પહેલાં તો જોઈએ તો વ્યાખ્યા હતી કે કોઈ પણ પદાર્થમાં રહેલો કુલ વિદ્યુત ભાર તેના મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે, અને એના પરથી આપણને સૂત્ર મળેલું Q = NE, જેની અંદર જો વાત કરીએ તો જ્યારે પણ તમે સ્મોલમાં લખો, આ જે સ્મોલમાં લખેલું છે આ સ્મોલ e અને આપણે કહેશું મૂળભૂત વિદ્યુત ભાર બરાબર, અને આ જે કેપિટલમાં લખેલું છે એ પદાર્થમાંનો કુલ વિદ્યુત ભાર છે બરાબર। અને બેટા આ જે n છે એ n છે પૂર્ણ ગુણાંક સંખ્યા બરાબર। તો આ તમારી પાસે એક પહેલું સૂત્ર મળી ગયું, Q = NE। હજુ વધારે વાત કરીએ તો આવતું હતું સૂત્ર વાઇઝ જો જોઈએ તો તમારો સેકન્ડ ટોપિક કુલમનો નિયમ। આ કુલમનો નિયમ અત્યારે આપણે જોઈએ છે એક પરિમાણમાં બરાબર। ધારો કે એક પરિમાણમાં બે વિદ્યુત ભાર છે Q1 અને Q2 અને એમની વચ્ચેનું અંતર R છે, તો એ પ્રક્રિયા દરમિયાન આપણને F = K Q1 Q2/R² આવું ઇક્વેશન મળતું હતું। બેટા આ ઇક્વેશનની અંદર જો વાત કરીએ તો આ ઇક્વેશનની અંદર જે K છે, આ K, આને આપણે કહેશું કુલંબ અચળાંક બરાબર। બેટા વાત કરીએ તો K, આ જે K છે એની વેલ્યુ 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર આપણે લઈએ છીએ। વાત આવી કે સર આ ઇક્વેશન ક્યાંથી આવ્યું, આ વેલ્યુ ક્યાંથી આવી? તો બેટા આ વેલ્યુ વિશે જો વાત કરીએ તો આ વેલ્યુ આપણને મળે છે K = 1/4πε0 પરથી મળે છે, જેમાં ε0 જે છે આ ε0 બરાબર, આ ε0 જે છે એને આપણે શૂન્યાવકાશની પરમિટિવિટી કહીએ છીએ બરાબર। તો આ રીતે એના ઇક્વેશન તૈયાર થાય છે। અહીંયા ε0 એ આપણને મળશે 8.85 10⁻12 બરાબર, અને આટલી વેલ્યુ મૂકશું એટલે આપણને 1/4πε0 ની વેલ્યુ મૂકશું એટલે આપણને K ની કિંમત મળી જશે બરાબર બેટા। તો આ રીતે આપણને K ની કિંમત મળે છે। ઓકે, તો આ તમારું બેટા સેકન્ડ ઇક્વેશન તૈયાર થાય છે।
વાત આવી કે સર આ બંને વિદ્યુત ભારોની વચ્ચે શૂન્ય અવકાશ છે. ઓકે, પણ કોઈક વાર એવું પણ બને કે જે બે વિદ્યુત ભારો છે એની વચ્ચે ટી જેટલી જાડાઈનો અને કે જેટલા ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો કોઈક બીજો સ્લેબ મૂકી દેવામાં આવે, કોઈક મટીરિયલ મૂકી દેવામાં આવે, તો તે કન્ડિશનમાં શું થશે? તો બેટા તે કન્ડિશનની અંદર તમને જે એફનું સૂત્ર છે એ એફનું સૂત્ર મળશે કે Q1 Q2 બાય આટલું તો રહેશે જ, બરાબર, પણ જે નીચે આર સ્ક્વેર જે છે એની અંદર આપણે એક ચેન્જ કરવો પડશે. શું ચેન્જ કરવો પડે? તો બેટા એક કન્ડિશન છે કે જે આ આર અંતર હતું એમાં શૂન્ય અવકાશ હતો, બરાબર. હવે એમાં ટી જાડાઈનો સ્લેબ મૂકવા માટે મારે સૌથી પહેલાં તો ટી જેટલા ભાગમાંથી, ટી જેટલી જાડાઈના ભાગમાંથી મારે એ શૂન્ય અવકાશવાળું એટલે કે હવાવાળો જે પાર્ટ છે એને બહાર કાઢવો પડે, તો જ હું એ ખાલી જગ્યામાં મટીરિયલ મૂકી શકીશ, બરાબર ને? એટલે મારે શું કરવું પડે કે ઓરિજિનલ જે આર છે એમાંથી ટી જેટલો ભાગ હવાનો કાઢી નાખવો પડે અને ત્યારબાદ મારે જે મટીરિયલ છે કે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું એને એડ કરવું પડે. તો એને એડ કરવા માટે હું લખીશ √k ઇન્ટુ ટી, કારણ કે ટી જેટલી થિકનેસ છે અને કે ડાઇલેક્ટ્રિક અચળાંક છે, બરાબર. તો √k ઇન્ટુ ટી અને સૂત્રના આધારે આખાનો સ્ક્વેર, બરાબર. તો આટલો ચેન્જ કરવો પડે અને જો આટલો ચેન્જ કરીએ તો આપણને આપણું સૂત્ર મળી જાય. આવી જ રીતે અહીંયા તો એક જ ડાઇલેક્ટ્રિક મટીરિયલ હતું, પણ ધારો કે અહીંયા બહુ બધા ડાઇલેક્ટ્રિક મટીરિયલ છે, આખો આર ભાગ એ અલગ અલગ ડાઇલેક્ટ્રિક અચળાંકવાળા મટીરિયલથી ફૂલ થઈ ગયેલો છે, બરાબર. તો આવી કન્ડિશનની અંદર એફ શું મળે? તો બેટા આવી કન્ડિશનમાં એફ મળશે કે Q1 Q2 એ તો રહેશે જ, બરાબર. પણ હવે આર જેટલો પૂરેપૂરો ભાગ અલગ અલગ મટીરિયલથી ભરાઈ ગયો છે, માટે હું લખીશ સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 થી n સુધી, બરાબર. અને ત્યાં લખી દઈશ √k I TI આખાનો સ્ક્વેર, બરાબર. તો આ દરેકે દરેક મટીરિયલને આપણે જો ભેગા કરીએ તો સિગ્મા લેવું પડે, બરાબર, અને એના બેઝ ઉપર આપણને જવાબ મળી જાય, બરાબર. તો બેટા આ રીતે ઇક્વેશન સોલ્વ થશે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ જો વાત કરીએ તો ઝેડ પરમાણુ ક્રમાંક, એ પરમાણુ દળાંક અને એમ દળનો કોઈ ગોળો હોય, બરાબર. કોઈ ગોળો છે જેનો પરમાણુ ક્રમાંક ઝેડ છે, પરમાણુ દળાંક એ છે અને તેનું પોતાનું દળ એમ જેટલું છે, તો આવા ગોળા ઉપર વિદ્યુત ભાર કેટલો હશે, બરાબર. તો એને જો શોધવું હોય તો એના માટેની વેલ્યુ આવશે Q ઇઝ ઇક્વલ ટુ Z ઇન્ટુ E. Z એટલે પરમાણુ ક્રમાંક, E એટલે ઇલેક્ટ્રોનની વેલ્યુ E જેટલી, બરાબર, ઇન્ટુ Na ઇન્ટુ સ્મોલ m બાય A, બરાબર. પરમાણુ ક્રમાંક Z ઇન્ટુ E ઇન્ટુ Na એટલે એવોગેડ્રો અંક ઇન્ટુ સ્મોલ m દળ, બરાબર, અને ડિવાઈડ બાય પરમાણુ દળાંક A, બરાબર. તો આ રીતે તમે એ ઇક્વેશન પરથી અલગ અલગ દાખલાઓ અને અલગ અલગ MCQ સોલ્વ કરી શકશો. ઓકે, ત્યારબાદ જો વાત કરીએ તો લેમીઝ લો આવશે. આ પણ બહુ કામનો છે અલગ અલગ એક્ઝામની અંદર, બરાબર. JEE નીટ એન્ડ ગુજકેટ આવી બધી એક્ઝામની અંદર ઇક્વેશન સોલ્વ કરવા માટે આ ઘણું બધું કામ લાગે છે. દાખલાઓ અથવા તો MCQ બહુ ઝડપથી સોલ્વ થઈ જાય છે, બરાબર. બેટા આ લેમીઝ લોને કેવી રીતે સોલ્વ થાય? તો તમારે શું કરવાનું છે? તો કોઈ એક બિંદુ છે, ધારો કે અહીંયા આ એક બિંદુ છે આ જગ્યા પર, બરાબર, અને આ બિંદુ પર 3 અલગ અલગ દિશામાં બળ લાગે છે, બરાબર, અને એ 3 બળ વચ્ચેના ખૂણા આલ્ફા બીટા ગેમા એ તમને દર્શાવેલા છે, બરાબર. તો સપોઝ તમને કોઈક 2 બળ આપેલા છે અને ત્રીજું બળ શોધવું છે, બરાબર, અને 3 વચ્ચેના ખૂણા આપેલા હોય,
તો કઈ રીતે એ શોધાશે એના માટે આ લેમીઝ લો એ કામ લાગશે. લેમીઝ લોની અંદર જો વાત કરીએ તો એ લેમીઝ લોનું સૂત્ર છે જે પણ બળ હોય ને એની સામેનો ખૂણો જોવાનો. બરાબર, જે બળ હોય એની સામેનો ખૂણો જોઈએ તો આપણને મળે F1 આ. બરાબર, એની સામેનો ખૂણો એટલે આલ્ફા, તો લખાશે F1 બાય સાઇન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સામેની સાઈડ F2 લઈ લઈએ બાય એની સામેનો ખૂણો એટલે સાઇન બીટા અને ઇઝ ઇક્વલ ટુ F3 અપોન સાઇન ગેમા. તો બેટા આ રીતે તમે લેમીઝ લોનો ઉપયોગ કરી શકો. આની અંદર 3 ખૂણા તમારી પાસે છે, કોઈ 2 બળ તમારી પાસે છે તો ત્રીજાની વેલ્યુ શોધી શકાય. બરાબર, તમે જે આપેલી વિગત હોય એના આધારે બાકીની જે વિગત શોધવાની છે એ તમે આ ઇક્વેશન પરથી શોધી શકશો. ત્યારબાદ આ જ કુલમનો નિયમ પહેલાં એક પરિમાણમાં હતો, હવે આ કુલમનો નિયમ એ દ્વિ અથવા ત્રિપરિમાણ હોય તો કઈ રીતે શોધી શકાય એના વિશે વાત કરીએ. બેટા આ નિયમની અંદર જો વાત કરીએ તો સૌથી પહેલી વાત કે આપણે દ્વિ અથવા ત્રિપરિમાણની અંદર 2 વિદ્યુતભાર આપેલા છે અને આ 2 વિદ્યુતભારો જે છે એ Q1 અને Q2 છે, જેમની વચ્ચેનું અંતર બરાબર ઉગમ બિંદુથી R1 અને R2 છે. ધારો કે આપણે એકના કારણે 2 પર કુલમ બળ શોધવું છે. બરાબર, અથવા ઊંધું પણ શોધી શકાય, 2ના કારણે 1 પણ શોધી શકો. બરાબર, જે પ્રમાણેનો ક્વેશ્ચન આપ્યો હશે એ પ્રમાણે તમારે સોલ્વ કરી શકાય. તો આપણે અત્યારે જે કેલ્ક્યુલેશન લઈએ, ધારો કે 2ના કારણે 1 પર લઈએ. બરાબર બેટા, એ પણ યાદ રાખવાનું છે કે જેના કારણે બળ લાગે એ હંમેશા પાછળ લખવાનું. બરાબર, જેના કારણે બળ લાગે એ હંમેશા પાછળ લખી શકાય. માટે 2ના કારણે 1 પર, 2ના કારણે 1 પર કુલંબ બળ, બરાબર, કુલંબ બળ એ તમને મળશે F12. બરાબર, જેના કારણે હોય એ હંમેશા પાછળ લખી શકાય એટલે F12 તમને મળશે. બરાબર, અને આ F12નું સૂત્ર કે Q1 Q2 બાય R1 માઇનસ R2 હોલ ક્યુબ, કારણ કે બાજુમાં કેપ આવશે. બરાબર, તો કેપ હોય તો સદિશના છેદમાં મૂલ્ય કરીએ તો એનો એક વેલ્યુ અહીંયા ઉમેરાઈ જાય, માટે અહીંયા ક્યુબ આવશે અને આ જગ્યાએ એ તમને મળશે સદિશ સ્વરૂપ. બરાબર, તો આ રીતે તમે સદિશ સ્વરૂપ લખી શકો. બેટા આ જ કન્ડિશનની અંદર ધારો કે 1ના કારણે 2 પર હતે તો તમને મળતે F21 ઇઝ ઇક્વલ ટુ KQ1 Q2 અપોન માનાંકમાં સદિશ R2 માઇનસ સદિશ R1 આખાનો ક્યુબ ઇન્ટુ સદિશ R2 માઇનસ સદિશ R1. બરાબર, તો આ રીતે તમે એને અલગ કરી શકો. ત્યારબાદ આ ચેપ્ટરની અંદર કામનો ટોપિક આવે છે વિદ્યુત ક્ષેત્ર. બરાબર બેટા, વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો એકમ પરીક્ષણ વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્ષેત્રમાંના બિંદુ સુધી લાવવા માટે બરાબર આપણે જે પ્રકારનું કુલંબ બળ લાગે છે, જે જગ્યાએ કુલંબ બળ લાગે છે બરાબર, ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ છીએ. એટલે વિદ્યુત ક્ષેત્રની જો વાત કરીએ એને E વડે દર્શાવાય. બરાબર, તો એકમ પરીક્ષણ વિદ્યુત ભાર, પરીક્ષણ વિદ્યુત ભારને Q0 વડે દર્શાવાય. દીઠ લાગતું વિદ્યુત બળ અથવા તો કુલંબ બળ, બરાબર, એને કહેવાય વિદ્યુત ક્ષેત્ર. બેટા આની અંદર જ આપણે Fનું જે સૂત્ર છે જનરલ ઇક્વેશન કે Q0 Q બાય R² અને નીચે Q0 તો છે જ. બરાબર, જો આને યુઝ કરીએ તો Q0 કેન્સલ થઈ જશે, માટે તમને મળશે KQ બાય R². બરાબર બેટા, વિદ્યુત ક્ષેત્ર માટે એવી પણ વાત તમે જાણતા હશો કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા પરીક્ષણ વિદ્યુત ભારથી
સ્વતંત્ર હોય. બરાબર. પરીક્ષણ વિદ્યુતભાર એટલે કે જેના પર પ્રક્રિયા થાય છે, બરાબર, એને વિદ્યુત ક્ષેત્રના સૂત્રની અંદર લઈ શકાય નહીં. બેટા વિદ્યુત ક્ષેત્ર વિશે વધારે વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્રની અંદર આપણી પાસે વિદ્યુતભાર તો બે છે, પ્લસ અને માઇનસ. બરાબર. તો વાત એ આવે કે સર વિદ્યુત ક્ષેત્ર એમાં કઈ રીતે ઉત્પન્ન થાય? તો બેટા જો ધન વિદ્યુતભાર હશે તો વિદ્યુત ક્ષેત્ર એ બહાર તરફ નીકળશે, અને ઋણ વિદ્યુતભાર હશે તો વિદ્યુત ક્ષેત્ર એ અંદર તરફ લેશે. એનો મતલબ એવો પણ થયો કે વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા પ્લસ વિદ્યુતભારથી માઇનસ વિદ્યુતભાર તરફની હોય છે. બરાબર. ધનમાંથી નીકળે અને ઋણમાં જાય. બેટા વિદ્યુત ક્ષેત્ર વિશે જો વાત કરીએ તો આ વિદ્યુત ક્ષેત્રના બે પાર્ટમાં ડિવાઈડ કરી શકાય. એક તો સમાન વિદ્યુત ક્ષેત્ર અને બીજું અસમાન વિદ્યુત ક્ષેત્ર. સમાન વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો એની અંદર જેટલી પણ ક્ષેત્ર રેખાઓ છે એ બધી એકબીજાને સમાંતર અને સમાન અંતરે હોય છે. જેમ કે અહીંયા સમાન વિદ્યુત ક્ષેત્ર છે તો બધી ક્ષેત્ર રેખાઓ આ રીતે સમાંતર અને દરેક વચ્ચેનું અંતર બી સમાન છે. બરાબર. એટલે કે સમાંતર અને સમાન અંતરે છે. જ્યારે બીજો પાર્ટ છે અસમાન વિદ્યુત ક્ષેત્ર, અને અસમાન વિદ્યુત ક્ષેત્રની અંદર વાત કરીએ તો બધી ક્ષેત્ર રેખાઓ એકબીજાને અસમાંતર હોય છે. એનો મતલબ કે બધી ક્ષેત્ર રેખાઓ આ રીતે રહેલી હોય છે, આ રીતે. બરાબર. બેટા એમાં પણ પાછો ઓપ્શન છે કે જે જગ્યાએ ક્ષેત્ર રેખા નજીક છે, આ જગ્યા કે જ્યાં ક્ષેત્ર રેખા બધી નજીક છે એ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે હશે. બરાબર. અને જે જગ્યાએ ક્ષેત્ર રેખા દૂર છે, આ જગ્યા, ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઓછી છે. બરાબર. તો આ પોર્શન હતો વિદ્યુત ક્ષેત્ર માટેનો. બરાબર. હજુ વાત આગળ કરીએ તો આવશે ડાયપોલ. ડાય એટલે બે, પોલ એટલે ધ્રુવ. બરાબર. પણ વિજાતીય, એક પ્લસ એક માઇનસ. બરાબર. તો અહીંયા માઇનસ વિદ્યુતભાર, અહીંયા પ્લસ વિદ્યુતભાર, અને એ બે વચ્ચેનું અંતર છે 2a. બરાબર. તો વ્યાખ્યા તમને ખબર હશે કે બે સમાન મૂલ્યના પણ પરસ્પર વિરુદ્ધ વિદ્યુતભારો વચ્ચેનું અંતર જો 2a જેટલું હોય તો બનતી રચનાને શું કહેવાય? વિદ્યુત ડાયપોલ કહેવાય. બેટા ડાયપોલ વિશેની વાત કરીએ તો જ્યાં ડાયપોલ હશે ત્યાં હશે ડાયપોલ મોમેન્ટ. બરાબર. અને ડાયપોલ મોમેન્ટ એને સ્મોલ p વડે દર્શાવાય. બરાબર. આ સ્મોલ p નું સૂત્ર છે 2a × q જેટલું. બરાબર. 2aq જેટલું. બરાબર. તો આ ડાયપોલ મોમેન્ટ છે. બેટા ડાયપોલ મોમેન્ટ વિશે વધારે વાત કરીએ તો ડાયપોલ મોમેન્ટની આવશે દિશા. બરાબર. જેવી રીતે વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લસથી માઇનસ હતી એવી જ રીતે ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસથી પ્લસ હોય છે. બરાબર. વિદ્યુત ક્ષેત્ર કરતાં ઊંધું છે. બરાબર. તો આ ડાયપોલની વાત કરેલી છે. બરાબર. બેટા ડાયપોલની અંદર પણ બે પાર્ટ આવે. જેવી રીતે વિદ્યુત ક્ષેત્રમાં સમાન વિદ્યુત ક્ષેત્ર અને અસમાન વિદ્યુત ક્ષેત્ર હતા, એવી જ રીતે ડાયપોલની અંદર પણ બે પાર્ટ છે, અક્ષ અને વિષુવરેખા. બરાબર. અક્ષ કોને કહેવાય? તો આ ડાયપોલના બે વિદ્યુતભારો, બરાબર, અને એ બે વિદ્યુતભારો માંથી પસાર થતી રેખા એને આપણે અક્ષ કહીએ છીએ. બરાબર. પણ ડાયપોલના બે વિદ્યુતભાર જે છે એમાંથી પસાર થતી રેખા એટલે અક્ષ, અને એ અક્ષના મધ્યમાંથી અને અક્ષને લંબ, બરાબર, ફરીથી અક્ષના મધ્યમાંથી અને અક્ષને લંબ પસાર થતી રેખા એને આપણે કહેશું વિષુવરેખા. બરાબર. તો આ વિષુવરેખા તમને મળે છે. એ જ કન્ડિશનની અંદર તમને અક્ષ અને વિષુવરેખા પર કોઈક બિંદુ લઈએ, બરાબર, તો ડાયપોલના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું લાગશે? બરાબર. હવે આપણે એના વિશે ચર્ચા કરવાની છે. બરાબર. કે અક્ષ હોય તો વિદ્યુત ક્ષેત્ર કેટલું અને વિષુવરેખા હોય તો વિદ્યુત ક્ષેત્ર કેટલું.
બરાબર બેટા, જો અક્ષ હોય તો આપણે અહીંયા તમે જોઈ શકો છો કે પી બિંદુ એ અક્ષ ઉપર લીધેલું છે અને અહીંયા પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ચાર્જ છે. બરાબર, તો આવી કન્ડિશનની અંદર તમને અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? તો એ મળશે ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ 2kpz. ઝેડ એટલે આ અંતર, બરાબર. પી ડાયપોલ મોમેન્ટ અને ક્યુ કે એટલે આપણને ખબર છે કુલમનો ની અચળાંક, બરાબર, અપોન z² માઇનસ a² હોલ સ્ક્વેર. બરાબર, તમને જે સૂત્ર મળ્યું, બરાબર, આ અક્ષ પરનું સૂત્ર છે. બરાબર, આની અંદર જ પાછી કન્ડિશન છે કે ધારી લઈએ કોઈક વાર એવું થાય કે આ પી બિંદુ બહુ જ દૂર જતું રહેશે તો ઝેડ બહુ મોટો થઈ જશે અને એના બેઝ પર હું આવું લખી શકું કે જો ઝેડ એ વેરી ગ્રેટર ધેન ટુ એ હોય તો, બરાબર, ઝેડ એ કરતાં ખૂબ જ મોટો હોય તો એ અવગણી શકાય. અને જો એ અવગણી દઈએ તો આ એ નીકળી જાય તો ઝેડની 4 ઘાત એ ઉપરના એક ઝેડ સાથે નીકળી જશે. બરાબર, એટલે આપણને મળશે ઈ ઇઝ ઇક્વલ ટુ 2kp બાય z³. બરાબર, તો આ તમને અક્ષ પરના બે સૂત્ર કમ્પ્લીટ ખબર પડી ગઈ. ઓકે, આવી જ રીતે વિષુવરેખા પર વાત કરીએ તો વિષુવરેખા પર જે બિંદુ છે એ વિષુવરેખા પર છે અને અહીંયા ડાયપોલ છે. બરાબર, તો એના કારણે પી બિંદુ પર શોધવું હોય તો ઈ ઇઝ ઇક્વલ ટુ, બેટા અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર નીચેની સાઈડ મળે છે. બરાબર, એટલે આવશે માઇનસ. બરાબર, કારણ કે માઇનસ વાય એક્સિસ પર કામ થાય છે ને. બરાબર, એટલે માઇનસ આવશે કે પી અપોન, બરાબર, કે એટલે ફરીથી કુલમ અચળાંક, પી એટલે ડાયપોલ મોમેન્ટ અને આવશે y² પ્લસ a². બેટા y એટલે આ અંતર છે, a એટલે આ અંતર છે. બરાબર, y² પ્લસ a² રેસ ટુ 3/2. બરાબર, તો આ એક સૂત્ર મળી ગયું. બરાબર, પણ આની અંદર પણ કન્ડિશન છે કે ધારો કે આ ક્યુ બિંદુ બહુ જ દૂર જતું રહી તો આપણને મળશે કે y ઇઝ વેરી ગ્રેટર ધેન, બરાબર, કે જો y ઇઝ વેરી ગ્રેટર ધેન ટુ a હોય તો, ચાલો જો આવું હોય તો શું થશે? તો ફરીથી અહીંયાથી એ આપણે નીકળી જશે અને વાયનો સ્ક્વેર રૂટ નીકળી જશે. બરાબર, એટલે આવશે ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેપી અપોન y³. બરાબર, તો આ ડાયપોલના કારણે, બરાબર, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કમ્પ્લીટ થઈ ગયું. હજુ વધારે બેટા વાત કરીએ તો આપણી પાસે આવશે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં જો ડાયપોલ મૂકવામાં આવે તો આ ડાયપોલની વર્તણૂક કેવી હશે? બરાબર, કોઈકવાર આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ અને ત્યાર પછી આપણે એ પણ જોઈએ કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વર્તણૂક કેવી હશે. બરાબર, તો બેટા એક બેઝિક વાત છે, સમાન વિદ્યુત ક્ષેત્રમાં જો તમે મૂકશો તો વિદ્યુત ક્ષેત્ર સમાન છે, એનો મતલબ કે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ પર જે ઓપોઝિટ ડાયરેક્શનમાં જે ફોર્સ લાગે છે એ પણ સમાન થઈ જવાનો. પણ બંનેની દિશા વિરુદ્ધ છે એટલે એ લોકો એકબીજાની અસર નાબૂદ કરી દેશે. માટે આવી કન્ડિશનની અંદર એવું કહેવાય કે જ્યારે પણ સમાન વિદ્યુત ક્ષેત્ર હોય ત્યારે એફ હંમેશા 0 હોય. બરાબર, પણ પેલો જે ડાયપોલ ક્રોસમાં છે, બરાબર, એ ડાયપોલ જે ક્રોસમાં છે એના ઉપર બળ લાગવાથી, બરાબર, પરિણામી બળ 0 થઈ જાય છે, પણ વિદ્યુત ક્ષેત્રના કારણે જે વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં છે એના કારણે તો બળ લાગવાનું અને એના બેઝ ઉપર જે ડાયપોલ ત્રાસો છે એ પહેલાં સીધો થઈ જશે. બરાબર, અને પછી એ આગળ વધશે. પણ આ ડાયપોલ સીધો થયો, આ કોણીય ગતિ કહેવાય અને કોણીય ગતિમાં હંમેશા ટોર્ક લાગે. બરાબર, એટલે આવી કન્ડિશનની અંદર ટોર્ક ઇટ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આમ એવું કહી શકાય કે ટોર્ક જે છે એનું સૂત્ર મળે P ક્રોસ E. બરાબર, અથવા એનું સૂત્ર બીજું લઈ શકાય PE સાઇન થીટા.
બરાબર. તો આ એક સૂત્ર મળી ગયું બેટા. હજુ વધારે વાત કરીએ તો વિદ્યુત ભારોનું સતત વિતરણ. ઓકે, વિદ્યુત ભારોનું સતત વિતરણ. સતત શબ્દ જ્યારે પણ આવે ત્યારે એક જ વસ્તુ માઇન્ડમાં રાખવાની કે જે પણ પદાર્થ છે બરાબર, એ પદાર્થને નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરી દો. કોઈ એક નાના ભાગની કિંમત શોધી લો. ધારો કે તમને પરીક્ષામાં કહી છે કે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે બરાબર, તો તમારે શું કરવાનું, જે પદાર્થ આપેલો છે એને નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરી દો અને એક નાના ભાગનું વિદ્યુત ક્ષેત્ર શોધી લો અને પછી એનું સંકલન કરી નાખો એટલે તમને આખા પદાર્થનું વિદ્યુત ક્ષેત્ર મળી જશે. એનો મતલબ કે યાદ રાખવાની વાત એટલી જ છે કે જ્યારે પણ સતત શબ્દ આવે, સમાન રીતે વિતરિત થયેલો છે એવો શબ્દ આવે, અથવા કોઈ આકૃતિની ઉપર પ્લસ 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 સાઇન કરેલી હોય એવી કોઈ આકૃતિ મળે તો સમજી જવાનું આ બધી પ્રક્રિયા સમાન માટેની છે બરાબર. અને આવી કન્ડિશનની અંદર તમારે શું કરવાનું, તમે કીધું એ પ્રમાણે એક નાના ભાગની વેલ્યુ શોધીને સંકલન કરી દો, એની લિમિટ આપી દો એટલે તમને આખાનું વિદ્યુત ક્ષેત્ર અથવા તો જે રાશિ પૂછેલી હોય એ મળી જશે. બેટા અહીંયા સતત વિતરણની અંદર 3 પાર્ટ છે બરાબર, રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ. યાદ રાખજો, રેખીય વિતરણ જે છે બરાબર, એની અંદર હંમેશા રેખીય વિદ્યુતભાર ઘનતા જોવા મળે બરાબર. અને રેખીય વિદ્યુતભાર ઘનતા એને લેમડા વડે દર્શાવાય, જે છે Q/L જેટલો. જેવી રીતે આપણે ઘનતા દળ ભાગ્યા કદ લખીએ, પણ અહીંયા વિદ્યુતભાર ઘનતા છે એટલે દળની જગ્યાએ આવશે વિદ્યુતભાર અને કદની જગ્યાએ અહીંયા રેખીય છે એટલે લંબાઈ આવશે એટલે વિદ્યુતભાર ભાગ્યા લંબાઈ. એવી જ રીતે પૃષ્ઠ વિતરણ જો આવશે તો એની અંદર પૃષ્ઠ ઘનતા આવશે, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. અને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એને સિગ્મા વડે દર્શાવાય, જેનું સૂત્ર છે Q/A. આવી જ રીતે કદ વિતરણ આવશે, જેમાં કદ વિદ્યુતભાર ઘનતા આવશે અને એનું સૂત્ર છે ρ Q/V બરાબર. તો આવી રીતે 3 પ્રકારના આપણે વિતરણ જોઈ શકીએ. બેટા આ 3 વિતરણ જો નાના પાર્ટ માટે જોવા હોય તો તમને મળે લેમડા dQ/dL, અહીંયા મળશે સિગ્મા dQ/dA અને અહીંયા મળશે ρ dQ/dV બરાબર. તો આ રીતે તમે 3 પ્રકારના વિતરણ ઉપર ફોકસ કરી શકો બરાબર. હવે તમારી પાસે નાના ભાગનું વિદ્યુત ક્ષેત્ર સપોઝ શોધવું છે બરાબર, તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે ભણી ગયા KQ/R². તો અહીંયા શું કરશો, તો અહીંયા કંઈ નહીં કરવાનું, કે ક્યુની જગ્યાએ DQ બાય, ધારો કે 2 પદાર્થ છે, એકનું અંતર R જેટલું છે ઉગમ બિંદુથી અને એકનું R' જેટલું છે બરાબર. તો તમે લઈ શકો R - R' હોલ સ્ક્વેર. હવે જે પ્રમાણેનું વિતરણ છે રેખીય, પૃષ્ઠ, કદ, જે પણ પ્રમાણેનું, એના આધારે તમે અહીંયાથી DQ ને કરતા બનાવી દો બરાબર. તો રેખીય હશે તો DQ = λdL, પૃષ્ઠ હશે તો DQ = σdA, DQ = ρdV. એ વેલ્યુ તમે ત્યાં યુઝ કરી દો અને પછી સંકલન કરી નાખો તો તમારું કામ ઇઝી થઈ જશે બરાબર. આટલું મળી જાય એટલે તમને E મળે બરાબર. અથવા તો ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરો તો DE. હવે એના પરથી ધારો કે તમારે DF શોધવો છે તો Q × DE એ યુઝ થાય. F = QE ના આધારે DF શું થશે, Q × DE યુઝ થશે અને એનું સંકલન કરી નાખશો તો તમને F મળી જશે. આનું સંકલન કરશો તો E મળી જશે. આ રીતે તમે કેલ્ક્યુલેશન બતાવી શકો. ત્યારબાદ ફ્લક્સ. બેટા ફ્લક્સની વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં જો કોઈ પૃષ્ઠ ધારવામાં આવે તો તે પૃષ્ઠને લંબ પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા બરાબર. જેમ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર સમાન છે, એમાં એક પૃષ્ઠ મૂકેલું છે અને એ પૃષ્ઠને લંબ 4 ક્ષેત્ર રેખા જાય છે બરાબર ને. તો એના આધારે ફ્લક્સ મળી શકે બરાબર. અને ફ્લક્સનું સૂત્ર છે, ફ્લક્સને ફાઈ વડે દર્શાવાય અને એનું સૂત્ર છે E.A બરાબર. એટલે φ =
એ કોસ થીટા પણ મળી શકે. બરાબર. હવે બેટા આ પૃષ્ઠની જે પોઝિશન છે બરાબર એ ધારો કે આ રીતે લઈએ છે અને વિદ્યુત ક્ષેત્ર આ રીતે જાય છે તો એ પણ આમ ઈ પણ આમ તો બંને વચ્ચેનો એંગલ 0 ડિગ્રી આવશે. બરાબર. cos 0 એટલે 1 થઈ જશે. તો એવું કહી શકાય કે 0 ડિગ્રી પર ફાઈ એ તમને એ જેટલો મળી શકે. બરાબર. થીટા જો 0 લેશો તો ફાઈ તમને એ જેટલો મળી શકે. હવે ધારો કે કોઈ પૃષ્ઠ આમ છે અને વિદ્યુત ક્ષેત્ર આમ જાય છે તો એ તો ઉપર છે અને આમ છે તો એંગલ 90 ડિગ્રીનો થયો અને 90 ડિગ્રી cos 90 0 થઈ જાય તો તમને ફ્લક્સ 0 મળી જશે. આવી જ રીતે 180 ડિગ્રી લઈ લો બરાબર તો ફ્લક્સ થઈ જશે -એ જેટલું. 270 ડિગ્રી લઈ લો તો ફ્લક્સ ફરીથી 0 મળશે અને 360 ડિગ્રી લઈ લો તો ફ્લક્સ એ ફરીથી એ જેટલું મળશે. બેટા આ જે કન્ડિશન છે આના ઉપરથી એવું કહી શકાય કે ફ્લક્સની વેલ્યુ -એ થી +ની વચ્ચે હોય. બરાબર. તો આ ફ્લક્સ સમજાવે છે. આ કેલ્ક્યુલેશન કર્યા પછી આ ઘન માટે બહુ બધા પ્રકારના MCQ આવે છે. બરાબર. તો આપણે ઘન માટે કયા પ્રકારના MCQ આવે એના કોમ્બિનેશન અહીંયા લીધેલા છે. બરાબર. અને એ કોમ્બિનેશન પરથી આપણે આન્સર બનાવવાના છે. બરાબર. જેમાં પહેલા કોમ્બિનેશનની જો વાત કરીએ તો આપણી પાસે એક સમઘન છે અને આ સમઘનના કેન્દ્ર પર Q જેટલો વિદ્યુતભાર રહેલો છે. બરાબર. કોઈક સમઘન છે અને આ સમઘનના કેન્દ્ર પર Q જેટલો વિદ્યુતભાર રહેલો છે તો તે વખતે 3 ટાઈપના સવાલ આવી શકે. બરાબર. જેમાં પહેલો સવાલ જે છે બરાબર એક પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું થાય. બેટા અત્યારે તમે જુઓ તો આખું સમઘન બરાબર એની 6 બાજુ છે, 6 પૃષ્ઠ છે. બરાબર. તો 6 પૃષ્ઠ માટે ફ્લક્સ આપણે લઈ લઈએ ફાઈ જેટલું તો એક પૃષ્ઠ માટે કેટલું આવે તો 6 ભાગનું થઈ શકે. બરાબર. અને આપણને એટલી ખબર છે કે ગાઉસના નિયમની જો વાત કરીએ તો ફાઈ Q/ε0. બરાબર ને. તો પછી અહીંયા શું આવશે તો ફાઈ Q/6ε0 આવશે. બરાબર. કારણ કે એક પૃષ્ઠ પર 6 ભાગનું થાય તો 6ε0 આવશે. આવી જ રીતે એક શિરોબિંદુ બરાબર ની જો વાત કરીએ તો એક સમઘન પર 8 શિરોબિંદુ છે. બરાબર. શિરોબિંદુ એટલે આ બધા બરાબર એવા 8 છે. ઉપર 4 નીચે 4 અને એ 4ની વચ્ચેનું ફ્લક્સ તમને ફાઈ જેટલું છે તો એક શિરોબિંદુ પર 8મા ભાગનું થશે. માટે ફાઈ Q/8ε0. આવી જ રીતે એક ધારમાંથી પસાર થતું બેટા આખા સમઘન પર ધાર જો જોઈએ તો કેટલી આવે. ઊભી લાઈન જોઈએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ટોટલ 12 ધાર આવશે તો એક ધાર માટે 12મા ભાગનું થશે. માટે ફાઈ Q/12ε0. આ રીતે એની વેલ્યુ મળશે. બરાબર. હવે થોડો ચેન્જ લાવીએ. ચેન્જ એવો છે કે અહીંયા સમઘન છે પણ ફરક એટલો છે કે હવે જે વિદ્યુતભાર છે એ કોઈ એક પૃષ્ઠના કેન્દ્ર પર છે. બરાબર. વિદ્યુતભાર કોઈ એક પૃષ્ઠના કેન્દ્ર પર છે. બેટા એકદમ ઇઝી શોર્ટકટ તમને આપી દઉં તો એક જ શોર્ટકટ બને. શોર્ટકટ એ છે કે જ્યાં વિદ્યુતભાર મૂકેલો હોય ને એને તમારે બધી બાજુથી ઘેરી લેવાનો. બરાબર. જેમ કે અહીંયાની જો વાત કરીએ તો વિદ્યુતભાર મૂકેલો છે અહીંયા એક સાઈડ પર. હવે આને મારે ઘેરી લેવો હોય તો આવો એક બીજો સમઘન બાજુમાં મૂકી દઉં. બરાબર ને. અને બાજુમાં સમઘન મૂકી દેવા તો વિદ્યુતભાર બંને સમઘનના એક પૃષ્ઠની વચ્ચે દબાઈ જશે એટલે કે ઘેરાઈ જશે. બરાબર. તો આવી કન્ડિશનની અંદર તમારા 2 પ્રકારના સવાલ આવી શકે. એક સવાલ છે એક ઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું થાય. બેટા એક ઘનમાંથી તો એક ઘનની એક બાજુ
ભેગી થયેલી છે ને, એટલે કે એક વિદ્યુતભાર કેટલા પૃષ્ઠની વચ્ચે ઘેરાયેલો છે એ આપણે કેલ્ક્યુલેશન કરવાનું, બરાબર. તો આ બાજુની એક સમઘન, આ બાજુ એક સમઘન ને વચ્ચે બે પૃષ્ઠની વચ્ચે વિદ્યુતભાર ઘેરાયેલો છે, માટે એક પૃષ્ઠનો વિદ્યુતભાર જો જોઈએ તો એ આપણને બીજા ભાગનો મળશે, એટલે phi = Q/2ε0 મળશે, કારણ કે બે પૃષ્ઠની વચ્ચે ઘેરાયેલો છે. આવી જ રીતે આગળ જોઈએ તો નવો સવાલ કે ઘનના કોઈ એક પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ શોધવાનું છે, બરાબર. બેટા ઘનના કોઈ એક પૃષ્ઠમાંથી તો તમે જુઓ કે વિદ્યુતભાર વચ્ચેના બે પૃષ્ઠ દ્વારા તો ઘેરાયેલો છે, પણ આ બાજુ 5 પૃષ્ઠ અને આ બાજુ 5 પૃષ્ઠ બાકી છે. તો કોઈ એક પૃષ્ઠમાંથી જોઈએ, ટોટલ આ બાજુના 5 આ બાજુના 5 એટલે 10, એમાંથી કોઈ એક માટે જોઈએ તો 10મા ભાગનો થયો, માટે phi = Q/10ε0 આન્સર આવશે. આવી જ રીતે હવે ત્રીજી મેથડ જોઈએ તો વિદ્યુતભાર હવે શિરોબિંદુ પર મૂકેલો છે, બરાબર. બેટા આવા ક્વેશ્ચન કઈ અંદર શું આવી શકે તો ઘનમાંથી પસાર થતું ફ્લક્સ, બરાબર. તમે જાતે વિચારો કે ઘનમાંથી પસાર થતું ફ્લક્સની વાત કરીએ તો મારે વિદ્યુતભારને ઘેરી લેવો પડે. આ વિદ્યુતભારને ઘેરી લેવા માટે શું કરવું પડે તો અહીંયા એક પૃષ્ઠ મૂકવું પડે, એટલે કે આની બાજુમાં એક મૂકવું પડે, આવા બે પાછળ મૂકવા પડે, તો વિદ્યુતભારનો નીચેનો ભાગ ઘેરાઈ જાય. હવે એ જે નીચે 4 પૃષ્ઠ બન્યા એવા ઉપર બીજા 4 મૂકીશ તો મને પૂરેપૂરો વિદ્યુતભાર ઘેરાઈ જશે, બરાબર ને. તો પછી એક ઘનમાંથી પસાર થતું ફ્લક્સ ગણીએ તો નીચે 4 ઉપર 4 ટોટલ 8 અને એના બેઝ ઉપર મને ફ્લક્સ મળશે 8મા ભાગનું, બરાબર. તો 8ε0 આવશે, Q/8ε0. એની અંદર જ કે ઘનના કોઈ એક પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ પૂછેલું હોય તો બેટા આવા પૃષ્ઠ માટે જોઈએ તો એક ઘન એની આજુબાજુના 3 સાથે ઘેરાયેલો છે, બરાબર ને. એટલે મને 8 સુધી તો મળતા જ હતા, હવે એવા આજુબાજુના બીજા 3 એટલે પાછો ત્રીજો ભાગ થાય. તો ત્રીજા ભાગ પ્રમાણે જોઈએ તો 8 × 24, એટલે મને જવાબ મળે Q/24ε0, બરાબર. તો આવી રીતે વિદ્યુતભારની મદદથી કઈ જગ્યાએ વિદ્યુતભાર છે એના આધારે આપણે ફ્લક્સ શોધી શકીએ. ઓકે બેટા, તો આ એક કેલ્ક્યુલેશન કર્યું. હજુ વધારે જોઈએ ગાઉસનો નિયમ. હમણાં જ આપણે જોઈ ગયા કે આ ગાઉસના નિયમ માટે આપણને ફ્લક્સનું સૂત્ર મળી ગયું છે Q/ε0, બરાબર. વાત આવી કે સર ગાઉસના નિયમનો ઉપયોગ ક્યાં થાય, બરાબર. ગાઉસના નિયમને આપણે કઈ જગ્યાએ વાપરી શકીએ તો બેટા 4 જગ્યાએ વાપરી શકીએ. પહેલું છે અનંત લંબાઈનો તાર, અનંત ક્ષેત્રફળવાળું પૃષ્ઠ, પોલો ગોળો અને નક્કર ગોળો. આવી 4 જગ્યાએ તમે એને વાપરી શકો. પહેલી પોઝિશન લઈએ તો અનંત લંબાઈનો તાર. બેટા અનંત લંબાઈના તાર માટે જો વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, તાર આવ્યો એટલે રેખીય ઘનતા આવે, અને રેખીય ઘનતાના આધારે λ/2πε0r આ સૂત્ર આવશે, બરાબર. તો આ ઈનું સૂત્ર મળી ગયું. આવી રીતે અનંત ક્ષેત્રફળવાળા પૃષ્ઠ માટે ક્ષેત્રફળ એટલે પૃષ્ઠ ઘનતા આવશે, અને એના આધારે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર σ/2ε0 આવશે, બરાબર. પણ જો એક પૃષ્ઠ હોય તો જ આ સૂત્ર આવે. ધારો કે 2 પૃષ્ઠ હોય અને મધ્યમાં પૂછેલું હોય, બરાબર, અથવા તો સાઈડ પર પૂછેલું હોય તો એના કેલ્ક્યુલેશન બદલાઈ જશે, બરાબર. તો તે વખતે 2 પૃષ્ઠ હોય તો આપણને સૂત્ર મળશે E = σ/ε0, બરાબર. એક પૃષ્ઠ હોય તો σ/2ε0, 2 પૃષ્ઠ હોય તો σ/ε0. એટલે કે એક પૃષ્ઠ હોય તો 2 આવે છેદમાં, અને 2 પૃષ્ઠ હોય તો છેદમાં 2 નહીં આવે, એવું યાદ રાખવાનું છે. આ સિવાય વાત કરીએ તો કવચ, બરાબર. બેટા કવચની વાત કરી. કવચ એટલે ખાલી પોલો ભાગ, અને પોલો ભાગ હોય તો વિદ્યુતભાર બધો સપાટી પર હશે, અને જો વિદ્યુતભાર બધો સપાટી પર હોય તો એવું કહી શકાય કે આ કવચના અંદરના ભાગમાં Q એ 0 થઈ જાય, બરાબર. હવે Q જ 0 છે તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર પણ 0 થઈ જશે,
બરાબર. એટલે જ્યારે પણ પોલા કવચની અથવા તો પોલા ગોળાની વાત આવે ત્યારે હંમેશા અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જાય. બરાબર. જ્યારે બહારના ભાગની જો વાત કરીએ, આ બહારના ભાગની વાત કરીએ તો બેટા બહારના ભાગમાં તો જેટલો વિદ્યુતભાર સપાટી પર હશે બધાની જ અસર થવાની. બરાબર ને. માટે એવું કહેવાય કે E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય સ્મોલ આર સ્ક્વેર. આ અંતર જે છે આ અંતર એ આપણે લઈ લઈએ સ્મોલ આર, તો સ્મોલ આર સ્ક્વેર. એટલે એવું કહેવાય કે E ઇટ ઇઝ પ્રપોઝનલ ટુ 1/r². બરાબર ને. તો આ રીતે તમને કેલ્ક્યુલેશન મળે. આની અંદર જ આપણે E વર્સિસ એટલે કે વિદ્યુત ક્ષેત્ર વર્સિસ અંતરનો ગ્રાફ દોરીએ. બરાબર. આર વર્સિસ ઈનો ગ્રાફ દોરીએ તો આ તમારી મૂળ ગોળાની ત્રિજ્યા, મેઇન ગોળાની ત્રિજ્યા જે આ છે, આ કેપિટલ આર. બરાબર. તો આ મેઇન ગોળાની ત્રિજ્યા લઈએ તો એક ગોળાની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 છે. બરાબર. એટલે અંદરના ભાગમાં તમને ક્યુ એ 0 મળશે. બરાબર. પણ સપાટી પર તો વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ હોય અને જેમ જેમ સપાટીથી દૂર જશું તેમ આ પોઈન્ટના આધારે વિદ્યુત ક્ષેત્ર એ આ રીતે ઘટતું જશે. બરાબર. તો આવો તમને ગ્રાફ મળશે. આ સિવાય નક્કર ગોળાની વાત કરીએ. નક્કર ગોળાની અંદરના ભાગમાં પણ વિદ્યુતભાર હશે. બરાબર. એટલે નક્કર ગોળાના કેલ્ક્યુલેશન અલગ આવશે બેટા. બરાબર. અને એ કેલ્ક્યુલેશન માટે જો વાત કરીએ તો નક્કર ગોળાના અંદરના ભાગમાં, આ ભાગમાં વિદ્યુત ક્ષેત્ર E એ તમને મળશે રો, અંદરના ભાગની ત્રિજ્યાને r ડેશ લઈએ છે એટલે રો r ડેશ અપોન 3ε0. બરાબર. આવી એનું ઇક્વેશન મળશે. બરાબર. જ્યારે બહારના ભાગની જો વાત કરીએ, બરાબર, તો આ બહારના ભાગ માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર એ આપણને મળશે E ઇઝ ઇક્વલ ટુ r ક્યુબ ઇન્ટુ રો. r ક્યુબ, r એટલે કે મેઇન ગોળાની ત્રિજ્યા, કેપિટલ R છે એ મેઇન ગોળાની ત્રિજ્યા છે એટલે r ક્યુબ રો અપોન 3 સ્મોલ r² ઇન્ટુ ε0. બેટા અહીંયા 3 સ્મોલ r એટલે બહારના ગોળાની, એટલે કે બહાર જે આપણે ગાઉસિયન પૃષ્ઠ ધારેલું છે એની ત્રિજ્યા છે. બરાબર. આ બંનેની અંદર જો તમે ધ્યાનથી જોશો તો ખબર પડે કે અહીંયા E ઇટ ઇઝ પ્રપોઝનલ ટુ r ડેશ છે. બરાબર. જ્યારે અહીંયા E ઇટ ઇઝ પ્રપોઝનલ ટુ 1/r² છે. બરાબર. તો પછી આવી કન્ડિશનની અંદર જો આપણે ગ્રાફ બનાવવો હોય તો એ ગ્રાફ આ રીતે મળી શકે. R વર્સિસ E. અહીંયા આપણે R લઈએ છીએ મેઇન ગોળાની ત્રિજ્યા. બરાબર. તો શરૂઆતમાં અંદરના ભાગમાં જેમ R વધશે તેમ E વધશે. બરાબર. તો R વધશે તેમ E સપાટી પર તો મેક્સિમમ જ હોય. બરાબર. તો R વધશે તો E વધશે, તો આ રીતે આવશે. બરાબર. અને પછી જેવા તમે બહારના ભાગમાં જશો એટલે આના આધારે એ ગ્રાફ તમને આ રીતે મળી જશે. બરાબર. તો આ રીતના એના ગ્રાફ આવશે. ત્યારબાદ ચેપ્ટર નંબર 2 ઉપર જઈએ તો સ્થિત વિદ્યુતશાસ્ત્ર, બરાબર, અથવા તો સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સની વાત કરીએ. બેટા એની અંદર સૌથી પહેલી વાત આવે કે કાર્ય. બરાબર. ગતિ દરમિયાન થતું કાર્ય કેટલું હોય. ઓકે. ધારો કે આપણે A થી B જવું છે. બરાબર. તો આ A થી B દરમિયાનની ગતિનું સૂત્ર શું આવી શકે, હવે એના વિશે જોવાનું છે. ઓકે. ચાલો. તો કાર્યનું સૂત્ર આપણે પહેલાં તો એક બેઝિક વાત કરી લઈએ કે દ્વિપરિમાણ અથવા તો ત્રિપરિમાણ લઈ લઈએ. બરાબર. અને આ ત્રિપરિમાણમાં યામાક્ષોના ઉગમ બિંદુ પર ધારી લઈએ કે Q જેટલો વિદ્યુતભાર છે. ઓકે. ચાલો. આ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ધારો કે આટલા વિસ્તારમાં છે. ઓકે. અને ક્ષેત્રની અંદર જ હું બે બિંદુ લઈ લઉં છું, એક બિંદુ A અને બીજું બિંદુ B. ઓકે. એનું ઉગમ બિંદુથી અંતર RA લઈ લઈએ અને બીનું ઉગમ બિંદુથી અંતર RB લઈ લઈએ.
ઓકે, તો આપણે એ બિંદુ પર Q ઇઝ ઇક્વલ ટુ 1 કુલમ વિદ્યુતભાર છે જેને એ પરથી બી પર લઈ જવાનો છે, બરાબર. તો એના માટેનું કાર્યનું સૂત્ર શું આવે? તો બેટા જનરલી કાર્યનું જો વાત કરીએ તો કાર્યનું સૂત્ર છે W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન F ઇન્ટુ DR, જેમાં Fની જગ્યાએ QE ઇન્ટુ DR લખીશ અને એમાં Q એની વેલ્યુ 1 કુલમ લઈ લઈશ તો મને મળશે ઇન્ટિગ્રેશન EDR. આ સમગ્ર પ્રક્રિયાની અંદર હું A થી B જઈશ એટલે લખીશ RA ટુ RB, RA ટુ RB અને RA ટુ RB, બરાબર. તો હું આ રીતે કેલ્ક્યુલેશન બતાવી શકીશ. હવે આપણને એ પણ ખબર છે કે E એટલે તો KQ/R², જેમાં K અને Q એ અચળ છે તો 1/R² બહાર નીકળી જશે, બરાબર. ચાલો 1/R² નું સંકલન કરીએ તો -1/x², સોરી 1/x² નું સંકલન -1/x થાય. એવી જ રીતે 1/R² નું સંકલન શું થશે? -1/R થશે. અને ત્યાર પછી એને લિમિટ આપીશું, બરાબર. તો આપણને મળશે W ઇઝ ઇક્વલ ટુ KQ. ઇન્ટિગ્રેશન કર્યા પછી આપણને મળેલું હતું -1/R, RB અને RA. ઓકે, ચાલો W ઇઝ ઇક્વલ ટુ KQ, અપર લિમિટ અને લોઅર લિમિટ મૂકીએ અને માઇનસ છે તો એને ઉલટાઈ દઈએ તો 1/RA -1/RB મળે, બરાબર. બેટા કાર્ય વિશે એવું કહેવાય કે તમે એ બિંદુથી બીજા બિંદુએ જ્યારે લઈ જાઓ ત્યારે થતું કાર્ય એ માર્ગ પર આધારિત નથી, ખાલી સ્થાન ઉપર આધારિત છે. એનો મતલબ કે તમે A થી B ગમે તે માર્ગે જાઓ, સીધા જાઓ છો, ફરીને જાઓ છો, આમથી જાઓ છો, ગમે ત્યાંથી જાઓ, બરાબર, કાર્ય આટલું જ રહેશે. હા, જો RA અને RBની વેલ્યુ બદલાશે તો કાર્ય બદલાશે, બાકી માર્ગ ગમે તે હશે કાર્ય બદલાશે નહીં. ઓકે, એના જ બેઝ ઉપર અહીંયા ફરક એટલો હતો કે A અને B બંને બિંદુ ક્ષેત્રની અંદર જ હતા, બરાબર. પણ હવે આપણે એવું કરવું છે કે આ 1 કુલમ વિદ્યુતભાર એને અનંત અંતરેથી ક્ષેત્રમાં લાવવો છે, બરાબર. સ્વાભાવિક વાત છે, ક્ષેત્ર બહાર જાય અને તમે બહારથી એને લાવો છો અંદર, બરાબર, તો તમારે શું કરવું પડે? ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે, બરાબર ને. તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા છે કે 1 કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી ક્ષેત્રમાંના બિંદુ સુધી લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય, બરાબર. બેટા અહીંયા વિદ્યુત સ્થિતિમાનને V વડે દર્શાવીએ આપણે, બરાબર. તો V ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને? તો 1 કુલમ વિદ્યુતભારને ક્ષેત્રમાં લાવવાનું છે આપણે, બરાબર. એટલે આપણને મળશે ઇન્ફાઇનાઇટ -EDR ઇન્ફાઇનાઇટ ટુ P બિંદુ, બરાબર. P બિંદુ પર લાવવું છે, બરાબર, અથવા તો R અંતરે લાવવું છે તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. બેટા અહીંયા માઇનસ એટલા માટે છે કે ક્ષેત્રની વિરુદ્ધમાં કામ થાય છે, બરાબર. આવી જ રીતે કોઈક વાર એવું પણ બને કે તમારે ધારો કે ક્ષેત્રની અંદર જ A અને B બિંદુ છે, બરાબર. તમારે એને વિદ્યુતભારને B થી A લાવવો છે, બરાબર. પણ વ્યાખ્યા તો તમને એવું કહે છે કે અનંત અંતરેથી જ ક્ષેત્રમાં આવાય, બરાબર ને. તો વ્યાખ્યાને ખોટી નહીં પાડી શકાય. તો તે વખતે કરવાનું શું? આ તો બંને બિંદુ B અને A ક્ષેત્રની અંદર જ છે, તો એટલું જ યાદ રાખવાનું બેટા કે જ્યાંથી નીકળો એટલે કે B થી A જવું છે તમારે, તો જ્યાંથી નીકળો એ હંમેશા પાછળ અને નીચે આવે, બરાબર. યાદ રાખવાની શોર્ટકટ છે કે જ્યાંથી નીકળો એ હંમેશા પાછળ અને નીચે આવે. વાત આવી સર એટલે શું? તો સમજો, તમે B થી A આવવાનો છો, બરાબર, એટલે કે B થી નીકળ્યા, બરાબર. તો તમે આવું લખી શકો કે B થી A Q ઇઝ ઇક્વલ ટુ 1 કુલમ માટે સ્થિતિમાન તમારે શોધવું છે, બરાબર. તો જ્યાંથી નીકળ્યા B થી નીકળ્યા એટલે તમે લખી શકો VA માઇનસ VB. મેં તમને કીધું જ્યાંથી નીકળો એ પાછળ અને નીચે આવે, તો જો પાછળ આવી ગયું. હવે વાત આવી સર નીચે આવેનો મતલબ? તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન EDR, આટલું તો આપણને ખબર જ છે.
તો જે પાછળ છે એને નીચે, એનું અંતરને નીચે લખીએ તો એ આ રીતે આવે. તો મેં તમને કીધું કે જ્યાંથી નીકળો એ હંમેશા પાછળ અને નીચે આવે, તો આ પાછળ અને નીચે આવી ગયું. બરાબર, આ રીતે એમ તમે એને યાદ રાખી શકો. પણ બેટા આ જ સ્થિતિમાન જો એક બિંદુવત વિદ્યુતભાર માટે હોય તો એ વીનું સૂત્ર આવશે KQ/R. બરાબર, તો આ વીનું સૂત્ર મળી ગયું, V = KQ/R. ઓકે, અને હજુ વધારે આગળ જોઈએ તો ડાયપોલના કારણે સ્થિતિમાન. બરાબર, આ ડાયપોલ છે જેમાં -Q ચાર્જ +Q ચાર્જ અને એક P બિંદુ છે. બરાબર, તો એના કારણે સ્થિતિમાન શોધવાનું છે. ચાલો, એના કારણે સ્થિતિમાન કેટલું મળે? તો બેટા એનું સૂત્ર તમને ઓલરેડી ભણી ગયા છો કે V = K P.R. બરાબર /R². ઓકે બેટા, બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે. અહીંયા ડોટ પ્રોડક્ટ કાઢી નાખું તો V = KP cos θ R/R². આવું સૂત્ર તમે ભણી ગયા છો. બરાબર, તો આ ડાયપોલના કારણે છે. આ ડાયપોલની વાત જો કરીએ તો ડાયપોલમાં તો બે પાર્ટ આવે, અક્ષ અને વિષુવરેખા. બરાબર, તો અક્ષ ઉપર, અક્ષ એટલે આ બિંદુ પર જો આ P બિંદુ અહીંયા આવી જાય તો θ 0 થઈ જાય. તો અહીંયા થીટાની વેલ્યુ 0 મૂકી દઉં તો અક્ષ પર θ = 0 થઈ જાય અને cos 0 1 થઈ જાય. માટે V = KP/R² મળે. આવી જ રીતે જો તમને વિષુવરેખાની વાત કરે, બરાબર, તો આ P બિંદુ અહીંયા આવી જશે. બરાબર, તો θ એ 90 થઈ જશે અને 90 ડિગ્રી માટે cos 90 0 થઈ જાય એટલે તમને V એ 0 મળશે. બરાબર, તો આવી રીતે કરી શકાય. આ જ સેમ પોઝિશન બેટા સ્થિતિ ઉર્જા માટે જો વાત કરીએ તો વિદ્યુત સ્થિતિમાનની અંદર 1 કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી ક્ષેત્રમાં લાવેલા હતા, જ્યારે વિદ્યુત સ્થિતિ ઉર્જાની અંદર એક સિવાયની કોઈ પણ વેલ્યુ 2 કુલમ 10 કુલમ 50 કુલમ ગમે તેટલી, બરાબર, એક સિવાયની વેલ્યુ, બરાબર, એને અનંત અંતરેથી ક્ષેત્રમાં લાવો છો અને તેમાં પણ ક્ષેત્રની વિરુદ્ધ જ કાર્ય કરવું પડે. માટે અને U વડે દર્શાવાય અને આવશે -∞ to P QEDR. જે Q વિદ્યુત સ્થિતિમાનની અંદર 1 લીધેલો હતો એને હવે 1 લેવાનો નથી. બરાબર, પણ બેટા આપણને એ પણ ખબર છે કે -∫EDR એને તો V વડે દર્શાવાય. બરાબર, માટે U = આપણને એક સૂત્ર આવું પણ મળી શકે, U = QV. બરાબર, તો આ સૂત્ર મળી ગયું. આ જ પ્રક્રિયાની અંદર વિદ્યુત સ્થિતિમાન પ્રચલન પણ મળે. કેવી રીતે? તો આપણને ખબર છે કે V = -∫EDR. બરાબર, તો હું આ સંકલનને કાઢવા માટે વિકલન લઈ લઉં અને જો વિકલન લઉં તો dV = -EDR થાય. બરાબર બેટા, અહીંયા E ને કરતા બનાવી દઉં તો મને -dV/dr મળે. બેટા આ dV/dr છે. બરાબર, dV/dr અથવા તો આપણે અંતરની સાપેક્ષે જોઈએ તો dV/dl. એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં ફેરફાર, આને કહેવાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. અને આ જે ઇક્વેશન છે એ E અને V વચ્ચેનો સંબંધ આપશે. બરાબર, તો V અને E વચ્ચેનો સંબંધ પણ મળી ગયો અને વિદ્યુત સ્થિતિમાન પ્રચલનના કન્સેપ્ટ પણ ક્લિયર થઈ ગયા. આટલું કરશું એટલે તરત જ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જો કોઈ ડાયપોલ મૂકવામાં આવે તો એવું પણ બને કે એની પણ સ્થિતિ ઉર્જા મળે. બરાબર, તો આવા ડાયપોલની સ્થિતિ ઉર્જા કેટલી થાય હવે આપણે એના વિશે બી જોઈ શકીએ. બરાબર, ચાલો ડાયપોલ વિશેની સ્થિતિ ઉર્જાની જો વાત કરીએ તો આપણને એટલી ખબર પડે કે આ જે ડાયપોલ થીટા કોણે રહેલો છે અને સમાન વિદ્યુત ક્ષેત્ર છે, તો એ ડાયપોલ જે ક્રોસમાં છે
એ ડાયપોલ પહેલાં સીધો થશે અને પછી આગળ વધશે. હમણાં જ આપણે વાત કરી કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલની વર્તણૂક શું છે, તો ડાયપોલ જે થીટા કોણે છે એ પહેલાં સીધો થશે પછી આગળ વધશે. એનો મતલબ એવો થયો કે નીચેનું જે બિંદુ છે આયરું આ બિંદુ, બરાબર, આ બિંદુ તો મૂવ થતું જ નથી, બરાબર, તો પછી આ બિંદુનું સ્થિતિમાન, આ બિંદુ પર કોઈ કાર્ય જ નથી થતું, તો આ બિંદુ પર સ્થિતિમાન એ આપણે શૂન્ય લઈ શકીએ. એટલે VA ઇઝ ઇક્વલ ટુ મારાથી 0 લઈ શકાય, બરાબર ને. પણ બી બિંદુ મૂવ થાય છે એટલે બી બિંદુનું તો કાર્ય મળવાનું જ. એટલે યુ ઇઝ ઇક્વલ ટુ QV ના આધારે ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ VB માઇનસ VA મળશે. ઓકે, તો આપણને આ ભાગ મળવાનો. હવે એ પણ ખબર છે કે V ઇઝ ઇક્વલ ટુ માઇનસ EDR, બરાબર, V ઇઝ ઇક્વલ ટુ માઇનસ EDR DV ઇઝ ઇક્વલ ટુ, બરાબર, જેમાં VB માઇનસ VA એને આપણે યુઝ કરીએ તો VA તો 0 છે એટલે આપણને VB મળવાનું, બરાબર, ઇઝ ઇક્વલ ટુ માઇનસ EDR મળશે, બરાબર ને. ચાલો, તો પછી આના પરથી સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું મળે? તો આપણને સ્થિતિ ઉર્જાનું સૂત્ર U ઇઝ ઇક્વલ ટુ QV, આ ઇક્વેશન આપણે લીધેલું હતું એના બેઝ ઉપર આપણે જો કેલ્ક્યુલેશન કરશું તો આપણને યુનું ઇક્વેશન મળશે માઇનસ P.E, બરાબર, જે સૂત્ર તમને બધાને ખબર છે, U ઇઝ ઇક્વલ ટુ માઇનસ P.E, બરાબર. અહીંયા ડોટ પ્રોડક્ટ કાઢીએ એટલે U ઇઝ ઇક્વલ ટુ માઇનસ P ક્રોસ E એટલે PE સાઇન થીટા મળે. અને એના બેઝ ઉપર તમે કેલ્ક્યુલેશન કરી શકો, જે પણ એંગલ છે એ એંગલના આધારે તમે કામ કરી શકો P ક્રોસ E માઇનસમાં, બરાબર. અહીંયા જો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હશે તો સાઇન 0 0 થઈ જશે, બરાબર, અને એના બેઝ ઉપર આગળ કેલ્ક્યુલેશન તમે કરી શકશો, બરાબર ને. ઓકે, અહીંયા થોડી વધારે વાત કરીએ. હા, એ પણ તમને કહેવાનું રહી ગયું કે અહીંયા ડોટ પ્રોડક્ટ આવશે, ક્રોસ પ્રોડક્ટ નહીં આવે, બરાબર. તો U ઇઝ ઇક્વલ ટુ માઇનસ P.E એટલે U ઇઝ ઇક્વલ ટુ માઇનસ PE, ડોટ પ્રોડક્ટ છે એટલે કોસ થીટા. તો આ સૂત્ર મળશે. બેટા, અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હશે તો માઇનસ PE મળશે, કારણ કે cos 0 એટલે 1 થઈ જશે. અને થીટા ઇઝ ઇક્વલ ટુ 180 હશે તો પ્લસ PE મળશે, કારણ કે cos 180 એટલે -1 આવી જશે, બરાબર ને. તો એ બંનેના આધારે આપણને સ્થાયી અને અસ્થાયી બે કન્ડિશન મળશે. થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો માઇનસ PE મળે, જેને સ્થાયી અવસ્થા કહેવાય, અને થીટા ઇઝ ઇક્વલ ટુ 180 હશે તો તમને પ્લસ PE મળશે, જેને અસ્થાયી અવસ્થા કહી શકાય. તો એ કેલ્ક્યુલેશન હતું. ત્યારબાદ આવશે બીજા ચેપ્ટરની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ આવશે કેપેસિટર. બેટા, કેપેસિટરની અંદર વાત કરીએ તો સૌથી પહેલું કેપેસિટન્સનું સૂત્ર હતું C ઇઝ ઇક્વલ ટુ Q/V, બરાબર ને. તો આ કેપેસિટન્સનું સૂત્ર છે, બરાબર. કેપેસિટરની વાત કરીએ તો આ એની સંજ્ઞા છે, આ રીતે, બરાબર. તો આ કેપેસિટરની સંજ્ઞા છે. કેપેસિટર માટે જોઈએ તો બે ટાઈપના કેપેસિટર આવે, બરાબર. એક ચલિત અને એક અચળ કેપેસિટર, એટલે કે ફિક્સ કેપેસિટર અને વેરિયેબલ કેપેસિટર. આ જે કેપેસિટર છે એ કેપેસિટર છે ફિક્સ્ડ કેપેસિટર, બરાબર. અને બીજું વેરિયેબલ કેપેસિટર આવે જેનો સિમ્બોલ આ રીતે આવે, વેરિયેબલ કેપેસિટર, જેની વેલ્યુ તમે જે રેન્જ આપેલી હોય એ રેન્જની વચ્ચે તમે સેટ કરી શકો, બરાબર. આ સિવાય સમાંતર પ્લેટ કેપેસિટર આવે, જેની અંદર આ કેપેસિટરની બે પ્લેટ હોય, બરાબર. તો કેપેસિટરની બે પ્લેટમાં એક પ્લેટ ધન વિદ્યુત ભારિત હોય અને બીજી ઋણ વિદ્યુત ભારિત હોય. દરેક પ્લેટના ક્ષેત્રફળ આપણે A જેટલા લઈ લઈએ અને તેમની વચ્ચેનું અંતર આપણે લઈ લઈએ D, તો તમને Cનું સૂત્ર ε0 A/D મળશે, બરાબર ને. તો
તો બેટા આ સૂત્ર મળી ગયેલું હતું તમને કેપેસિટર માટે. હજુ વધારે વાત કરીએ તો કેપેસિટરના બે પ્રકારના જોડાણ આવે, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. એટલું માઇન્ડમાં ફિટ કરી લેજો, શ્રેણી અને સમાંતર બધા માટે કોમન વાત કરું છું કે જ્યારે બી શ્રેણી જોડાણની વાત આવે, શ્રેણી જોડાણની વાત આવે ત્યારે હંમેશા ક્યુ એ અચળ હોય, બરાબર, સેમ એસ આઈ પણ અચળ હોય અને વી જે છે એ બદલાય. ઓકે. અને જ્યારે સમાંતર જોડાણની વાત આવે ત્યારે આઈ અથવા ક્યુ એ બદલાય અને વી જે છે એ અચળ રહે. આ બે પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ MCQ દાખલા બધા જ માટે, બરાબર, તો એ કરી શકો. આમ જો અહીંયા તમે જુઓ તો કેપેસિટરનું શ્રેણી જોડાણ છે જેમાં વી બદલાય છે તો બધાને V1 V2 V3 Vn એ રીતે નામ આપેલા છે, પણ બધામાં ક્યુ એ અચળ છે, બરાબર. તો એના બેઝ ઉપર આપણને કેપેસિટન્સનું સૂત્ર C = Q/V, આ જે સૂત્ર છે એને યુઝ કરું તો V = Q/C = V1 + V2 + Vn યુઝ કરી શકો. હવે દરેક માટે ક્યુ અચળ એટલે આપણને બધાના ક્યુ કોમન નીકળીને સામે કેન્સલ થઈ જશે, એટલે આપણને સૂત્ર મળશે 1/C1 + 1/C2 + 1/Cn. બેટા ધારો કે n જેટલા કેપેસિટર જે બધાની વેલ્યુ સેમ છે, બરાબર, અને એ બધા શ્રેણીમાં જોડાયેલા છે, તો બધા માટે 1/C 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 આ રીતે લખાશે. તો મારો પરિણામી જવાબ n/C આવી જશે. અને એના ઉપરથી મને C' જો શોધવો હોય તો એ C/n મળી જશે, બરાબર. આ ત્યારે જ યુઝ થાય જ્યારે દરેક C ની કિંમત કેવી હોય, સમાન હોય. ઓકે. તો પછી હવે નીચે એક નાનો ભાગ જોઈએ કે આવા n પ્લેટને d જેટલા સમાન અંતરે મૂકેલી હોય તો n પ્લેટથી કેટલા કેપેસિટર બને, n-1. જેમ કે 3 પ્લેટ છે, 2 આજુબાજુમાં ને વચ્ચે એક, તો 3 પ્લેટ જે છે તે 2 કેપેસિટર બનાવશે, એક આ બાજુનો ને એક આ બાજુનો. એટલે જેટલી પ્લેટ હોય એનાથી એક ઓછો કેપેસિટર બને, બરાબર ને. તો આવી કન્ડિશનમાં કેપેસિટન્સ કેટલું આવે તો એકદમ ઇઝી C/n-1 જેટલું, બરાબર ને બેટા. તો આ રીતે કેપેસિટન્સ મળે. તો પછી સામેની સાઈડ સમાંતર આવે, સમાંતર જોડાણમાં વી અચળ અને ક્યુ બદલાય. એનો મતલબ કે આ બધા માટે જો જોઈએ તો Q = Q1 + Q2 + Qn આવી જશે, બરાબર. હવે આપણને એટલી ખબર છે કે Q = CV ના આધારે બધામાંથી V કોમન નીકળીને ઉડી જશે, માટે તમને સૂત્ર મળશે C = C1 + C2 + Cn. આ રીતે સૂત્ર મળશે. બેટા આવા પણ n કેપેસિટરો એક સાથે સમાન મૂલ્યના સમાંતર દિશામાં જો જોડાય તો આપણને C' = NC મળશે, કારણ કે C + C + C + C + C + એ રીતે મળશે. સેમ એસ આવા n પ્લેટ જો સમાંતરમાં મૂકી દઈએ તો n-1 કેપેસિટર બને. તો આવી કન્ડિશનમાં આપણને પરિણામી કેપેસિટન્સનું સૂત્ર આ રીતે મળે n-1 × C જેટલું, બરાબર. તો આ કેપેસિટરનું શ્રેણી અને સમાંતર જોડાણ થઈ ગયું. અને આના ઉપરથી આપણને મળશે ઉર્જા, બરાબર. બેટા ઉર્જાની વાત કરીએ તો કેપેસિટરમાં ઉર્જાના 3 પ્રકારના સૂત્ર તમે ભણી ગયા છો, બરાબર. એ ઉર્જાની જો વાત કરીએ તો ઉર્જાનું સૂત્ર સ્થિતિ ઉર્જા જ હોય. કેપેસિટરમાં વિદ્યુતભારનો સ્ટોરેજ થાય છે અને વિદ્યુતભાર સ્ટોર થાય છે તો એના અંદર સ્થિતિ ઉર્જા હશે, માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર U = પહેલું સૂત્ર છે 1/2 CV², બરાબર. બીજું સૂત્ર U = 1/2 QV, બરાબર. અને ત્રીજું સૂત્ર આપણને મળશે U = Q² / 2C.
બરાબર. તો આવા 3 પ્રકારના સૂત્ર મળે છે. બેટા આ 3 સૂત્રનો ઉપયોગ આપણે ઉર્જા ઘનતા માટે કરવાનો છે. ઉર્જા ઘનતા ρe ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે ઉર્જાના છેદમાં કદ, બરાબર, અને ઉર્જાના છેદમાં કદ એટલે 1/2 CV² બાય વીને આપણે A × D લખી શકીએ, બરાબર ને. ક્ષેત્રફળ ગુણ્યા અંતર એ કદની જગ્યાએ લખી શકાય. ચાલો સીની જગ્યાએ ε0 A/D × V² બાય A × D લખાય. એ કેન્સલ થઈ જશે એટલે તમને મળશે 1/2 ε0 V² બાય D². હવે આપણને ખબર છે કે V ઇઝ ઇક્વલ ટુ ED ના બેઝ ઉપર E ઇઝ ઇક્વલ ટુ V/D જો કરીએ તો આપણને સૂત્ર મળે 1/2 ε0 E². તો આ જે સમીકરણ મળ્યું એ ઉર્જા ઘનતાનું સમીકરણ છે. ત્યારબાદ ડાઇલેક્ટ્રિક ધરાવતું કેપેસિટર. બેટા જો કેપેસિટરની 2 પ્લેટની વચ્ચે શૂન્ય અવકાશ હોય, બરાબર, કેપેસિટરની 2 પ્લેટની વચ્ચે શૂન્ય અવકાશ હોય તો આપણી પાસે સૂત્ર છે ε0 A/D. પણ જો કેપેસિટરની 2 પ્લેટની વચ્ચે કોઈક માધ્યમ હોય, બરાબર, તો આવી કન્ડિશનમાં C ડેશ એ થઈ જશે ε/A/D, બરાબર ને. ચાલો આ બંનેનો ગુણોત્તર કાઢી નાખીએ તો મને મળશે C ડેશ બાય C ઇઝ ઇક્વલ ટુ A/D જતા રહેશે એટલે ε/ε0 યાદ કરો, એને આપણે K કહીએ છીએ, બરાબર ને. માટે C ડેશ ઇઝ ઇક્વલ ટુ CK. આ ડાઇલેક્ટ્રિક ધરાવતું કેપેસિટર તૈયાર થઈ ગયું. તો બેટા આ ચેપ્ટરના, આ બંને ચેપ્ટરના તમામે તમામ ઇક્વેશન કમ્પ્લીટ થઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો લાઈક જરૂર કરી દેજો. મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોની લિંક શેર કરી દેજો. અને ખાસ આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જરૂર જણાવશો, કેમ કે તમારી એક કોમેન્ટ જે છે એ અમારા માટે બહુ મહત્વપૂર્ણ છે, જેથી અમારો ઉત્સાહ સતત વધતો રહે અને તમારા માટે કન્ટિન્યુ સેશનો અમે લાવતા રહીએ. સાથે સાથે વિદ્યાર્થીઓ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણા WhatsApp ગ્રુપની લિંક આપેલી છે, ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, એની અંદર પણ દોસ્તો તમે જોડાઈ જશો, જેથી કરીને આ લેક્ચરની PDF પણ દોસ્તો તમને ત્યાંથી મળતી રહે. તો ખાસ વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દો, જેથી દરેક અપડેટ એની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. મળીએ દોસ્તો એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.